રાધનપુરના મસાલી રોડના વોર્ડ નંબર 7 ખાતે આવેલા આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરાવવાની કામગીરી શરૂ થતા સ્થાનિક રહીશોમાં વિરોધ નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા વોર્ડ નંબર 7 ની અંદર મસાલી રોડ ઉપર આવેલા આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીની અંદર રહેણાંક વિસ્તારના પ્લોટ નંબર 10 ની અંદર રહેણાંક વિસ્તારની અંદર રહેણાંક પ્લોટમાં મોબાઈલનો ટાવર નાખવાની કામગીરી શરૂ થતા સ્થાનિક રહીશોમાં વિરોધ નોંધાયો છે। સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપી ધારાસભ્યને રજૂઆત કરી છે। કલેક્ટરને આવેદનપત્ર મોકલ્યું હતું। રહેણાંક વિસ્તારની અંદર મોબાઈલનો ટાવર ન બનાવવા માંગ કરી છે। ભવિષ્યની અંદર રહેણાંક મકાનની અંદર નુકસાન થઈ શકે તેમ હોય ત્યારે વિઠ્ઠલનગરના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ટાવરની કામગીરી રોકવા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી। આ પ્રસંગે મોટી સંખ્યામાં વિઠ્ઠલનગરના રહીશો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા, આવેદનપત્ર આપ્યું હતું। સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીને રજૂઆત કરી હતી। પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર મોકલ્યું હતું। રજિસ્ટર્ડ એડીથી ટાવરની કામગીરી રોકવા રહેણાંક વિસ્તારની અંદર રજૂઆત કરી ટાવરની બનાવવાથી રહેણાંક વિસ્તારની અંદર ઘણું બધું નુકસાન થઈ શકે તેમ હોય તેને લઈને મહિલાઓ અને પુરુષોની અંદર ટાવર બનાવતી એજન્સી સામે રોષ જોવા મળ્યો હતો। તાત્કાલિક ધોરણે ખોદાયેલા ખાડો પૂરી નાખવામાં આવે, અન્ય જગ્યાએ લોકોને નડતરરૂપ ન થાય ત્યાં તેવા વિસ્તારની અંદર ટાવર બનાવો તેવી માંગ કરવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર। બોલો। મારું નામ કેસાજી સુદાજી ઠાકોર, વિઠ્ઠલનગર। અહીંયા કને ટાવર બનાવવામાં આવે છે। મારા મકાનને પૂરો જોખમ છે। 2 ફૂટ 3 ફૂટ સીટું છે મકાન, 15 ફૂટ મોટો ખાડો ગાળ્યો છે। મારું મકાન પડી જાય એમ છે। આની જવાબદારી કોણ લેશે? આવેદનપત્ર અમે કલેક્ટર શ્રી પાટણ શ્રી હું કાપડી મહેન્દ્રકુમાર મણિરામ, રાધનપુર વિઠ્ઠલનગર સોસાયટી આયર હોસ્ટેલની બાજુમાં મસાલી રોડ 11 નંબરના પ્લોટમાં મારું મકાન આવેલ છે। આજુબાજુના સોસાયટીમાં સોમભાઈ સોલંકીનું મકાન છે, ગેમરભાઈ અને ઠાકોર કેસાજી, આ બધાના મકાનો આવેલ છે। 12 નંબરના પ્લોટમાં કોઈ કંપની દ્વારા ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટાવરના 15 ફૂટ ઊંડો ખાડો કર્યો છે। પાણી અંદર લગભગ કેળ ઉપર પાણી આવી ગયેલું છે। અમે આ માટે થઈ માન્ય શ્રી કલેક્ટર સાહેબ પાટણ, ડીવાયએસપી સાહેબ શ્રી રાધનપુર, મદદનીશ કલેક્ટર શ્રી રાધનપુર, પ્રાંત સાહેબ શ્રી રાધનપુર અને મામલતદાર સાહેબ શ્રી રાધનપુરને આવેદનપત્ર આપી અને ચીફ ઓફિસર સાહેબ શ્રી નગરપાલિકામાં આવેદનપત્ર આપેલ છે। આ કામગીરી કોઈપણ કારણસર બંધ રહેવી જોઈએ। રેસિડન્ટ વિસ્તારમાં કોમર્શિયલ હેતુનો ટાવર બનવો ન જોઈએ। એના માટે થઈ અમે અત્રે વધે કચેરીમાં આવેદનપત્ર આપેલ છે સોસાયટીના તમામ માણસોએ। મારી સોસાયટીનું નામ વિઠ્ઠલનગર સોસાયટી છે અને આ એક ટાવર ઊભો કરે છે। હું રેખાબેન અને બધા સોસાયટીવાળા બધાને અપીલ કરાવું છું કે આ ટાવર બંધ કરાવો, બહુ નુકસાન થાય છે। નાના બાળકો, આ તરંગો બધું આવે છે તો આ બધું બંધ કરાવો, તાત્કાલિક બંધ કરાવો, એ બધાની અમારી સોસાયટીવાળાની અપીલ છે, નમ્ર વિનંતી।